કેન્દ્ર સરકાર ગુજરાતમાં હાઈવે માટે 20,000 કરોડ આપશે. ગુજરાત આવેલા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની મોટી જાહેરાત. આજે સુરત જિલ્લાના નેશનલ હાઈવેનું કરી રહ્યા છે નિરીક્ષણ. ગુજરાતમાંથી પસાર થઈ રહેલા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે અને અન્ય નેશનલ હાઈવેની ચાલી રહેલી કામગીરીની સમીક્ષા માટે 2 દિવસથી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગુજરાતની મુલાકાતે છે. બુધવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ ગડકરી સુરત જિલ્લાની મુલાકાતે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના હાઈવેઝ પર 35% કરતાં વધુના વાહન ભારણને ધ્યાને લઈને હાઈવેના મરામત અને વિસ્તૃતીકરણના કાર્ય સતત ચાલુ રહે તે જરૂરિયાત અંગે રજૂઆત કરી હતી. તેમણે ખાસ કરીને અમદાવાદ, મુંબઈ, રાજકોટ, ગોંડલ, જેતપુર તથા અમદાવાદ ઉદયપુર પ્રોજેક્ટના કામો ઝડપથી પૂરા થાય તે બાબતે અનુરોધ કર્યો. આ બેઠકમાં NHAI અને મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ દ્વારા આગામી સમયમાં હાથ ધરનારા પ્રોજેક્ટના પ્રેઝન્ટેશન સાથે વર્તમાન પ્રગતિની સમીક્ષા પણ કરવામાં આવી હતી. સુરત એરપોર્ટ પર તેમનું આગમન થયા બાદ તેઓ તરત જ દક્ષિણ ગુજરાતમાં ચાલી રહેલા મહત્વાકાંક્ષી રોડ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરવા માટે રવાના થઈ ગયા હતા. તેઓ સુરત જિલ્લાના 2 નેશનલ હાઈવે અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેની કામગીરીની સમીક્ષા કરશે. ગડકરી કુલ 300 કિલોમીટરથી વધુ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવેની પ્રગતિનું મૂલ્યાંકન કરશે. આ સઘન નિરીક્ષણ કાર્યક્રમમાં NH-53 અને NH-48ના લગભગ 100 કિલોમીટરના રોડનું નિરીક્ષણ સામેલ છે. સ્થાનિક જનતા અને ટ્રાફિક નિષ્ણાતોને મંત્રીના આ પ્રવાસથી મોટી અપેક્ષાઓ છે. ખાસ કરીને નેશનલ હાઈવે 48 અને એક્સપ્રેસવેને જોડતા ઇન્ટરચેન્જની ખામીયુક્ત ડિઝાઇન અંગે ઊભી થયેલી સમસ્યા પર ગડકરી તાત્કાલિક ધ્યાન આપીને યોગ્ય માર્ગદર્શન આપે તેવી માંગ છે, જેથી ભવિષ્યમાં આ મહત્વપૂર્ણ માર્ગો પર ટ્રાફિક જામની ગંભીર સમસ્યાઓ ટાળી શકાય. મંત્રીનું આ સઘન નિરીક્ષણ દક્ષિણ ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.